તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વૈષ્ણવોના છો વાલા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વૈષ્ણવોના છો વાલા. તમે ઘટ ઘટમાં વસનારા, હે મોર મુકુટ ધરનારા ધરનારા ધરનારા. હે મોર મુકુટ ધરનારા, મનમોહન મુરલી વાલા. નંદના લાલા નંદના લાલા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વૈષ્ણવોના છો વાલા. તમે ઘટ ઘટમાં વસનારા, હે મોર મુકુટ ધરનારા, મનમોહન મુરલી વાલા. નંદના લાલા નંદના લાલા. વાતો ન્યારી ન્યારી, તમે ગોકુળ ગાયો ચારી. તમે પારણીએ પોઢંતા માસી પૂતનાને મારી. ઓ તારી વાતો ન્યારી ન્યારી, તમે ગોકુળ ગાયો ચારી. તમે પારણીએ પોઢંતા માસી પૂતનાને મારી. તમે નાગને નાથ્યો, તમે ગિરિવર ધાર્યો. તમે નાગને નાથ્યો, ગિરિવર ધર્યો. બાળ લીલા કરનારા, નંદના લાલા નંદના લાલા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વૈષ્ણવોના છો વાલા. તમે ઘટ ઘટમાં વસનારા, હે મોર મુકુટ ધરનારા, મનમોહન મુરલી વાલા. નંદના લાલા નંદના લાલા. તમે મામા કંસને માર્યો, તમે કુબજાને રૂપ દીધા. તમે ભક્તોના દુઃખ તાર્યાને, સુખડા સૌને દીધા. ઓ તમે મામા કંસને માર્યો, તમે કુબજાને રૂપ દીધા. તમે ભક્તોના દુઃખ તાર્યાને, સુખડા સૌને દીધા. કઈ માખણ ચોર્યા, કઈ મટકા ફોડ્યા. કઈ માખણ ચોર્યા, મટકા ફોડ્યા. જય જય દેવ દુલારા, નંદના લાલા નંદના લાલા. સ્વરૂપ ન્યારા ન્યારા, તમે વૈષ્ણવના છો વાલા. તમે ઘટ ઘટમાં વસનારા, હે મોર મુકુટ ધરનારા, મનમોહન મુરલી વાલા. નંદના લાલા ઓ નંદના લાલા.
वल्लभ वर छो न्यारा, तमे जमुनाजी ना प्यारा, तमे बांके बिहारी थई राधा संग रास रचाव्या सारा। तमे वल्लभ वर छो न्यारा, तमे जमुनाजी ना प्यारा, तमे बांके बिहारी थई राधा संग रास रचाव्या सारा। अमे दास तमारा, तमे नाथ अमारा, अमे दास तमारा नाथ अमारा, सौना पालनहारा, नंदना लाला, नंदना लाला। तारा स्वरूप न्यारा न्यारा, तमे वैष्णव ना छो वाला, तमे घट घट मां वसनारा, हे मोर मुकुट धरनारा, मन मोहन मुरली वाला, नंदना लाला, नंदना लाला। नंदना लाला। तुझको ही पुकारा,
શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. શ્રેષ્ઠદેવતાભ્યો નમઃ. શ્રીકુલદેવતાભ્યો નમઃ. શ્રીસ્થાનદેવતાભ્યો નમઃ. શ્રીલક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રીવાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શ્રી સચી પુરંદરાભ્યામ નમઃ. શ્રી સર્વદેવતાભ્યો નમઃ. શ્રી સર્વે બ્રાહ્મણેભ્યો નમઃ. શ્રી માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુરુદેવતાભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વંશે વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરા દરુણબે બફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા દરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીયપદપંકજપંજરાં તે હદ્યેવ મે વિશતુ મા ન સરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધનવિદો સ્મરણં કુતસ્તે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. વાસનાત વા
वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते वासुदेव नमोऽस्तुते नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञा न मया प्रदीप येन प्रवजन्तमनुपेतमपेतकृत्यां द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दो सुखं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः करारविन्देन पदारविन्दा मुखारविन्दे विनिवेशयन्ताम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व मृतमे तदेव गोविन्द दामोदर माधवेति विकरेतु कामान् किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति ददीयादिकं मो भवसादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो भवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नाम निपठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामा
वदन्ति मर्त्या ये निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्दधामो दरमाधवेते जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्दधामो दरमाधवेते सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्दधामो दरमाधवेते श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा व्रतमेतदेव गोविन्दधामो दरमाधवेते कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे प्रेम से बोलिए भाव से बोलिए कृष्णा कृष्णा हरे हरे
ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિતા મહારાજ કી જય ગિરિરાજ ધરણ કી જય દ્વારિકાધીશ કી જય હનુમાનજી મહારાજ મહારાજ કી જય યમને મહારાણી મહારાણી કી જય સાતે સ્વરૂપ સ્વરૂપ કી જય વલ્લભાધીશ ધીશ કી જય શુક્લેશ્વર મહાદેવ મહાદેવ કી જય ઉમિયા માત માત કી જય ભવનાથ મહાદેવ મહાદેવ કી જય ગિરનારી મહારાજ મહારાજ કી જય સુરાપુરા બાપાની જય પિતૃદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ થોડી વાર આપણે પરમાત્માના વિશ્વાસુ થઈને રહીએ. વિશ્વાસુના વિશ્વાસુ હો વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ હો વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ લોચાવે આસો મારા કોણ લોચાવે આસો વિશ્વાસુના વિશ્વાસુ હો વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ નયન કમળ કે તારા વહે તે નયન કમળ થઈ ધારાવે તે હૃદય કમળ છે પ્યાસો હૃદય કમળ થઈ પ્યાસો મારા કોણ લોચાવે આસો મારા કોણ લુચાવે આસો તનમાં મનમાં દેહ ભુવનમાં
ખોરું હવે કદી ના વાસો વિશ્વાસો ના વિશ્વાસો વિશ્વાસો ના વિશ્વાસો મારા કોણ લોચાવે આસો મારા કોણ લુછાવે આંસુ વિશ્વાસો ના વિશ્વાસો વિશ્વાસો ના વિશ્વાસો વિશ્વાસો ના વિશ્વાસો વિશ્વાસો ના વિશ્વાસો આઈએ પરમાત્માના વિશ્વાસુ થઈને રહીએ. પરમાત્માએ આપણી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે. જ્યારે આપણે માના ગર્ભમાં હતા, માના ગર્ભના અંદર આપણે હતા, નરકની યાતના ભોગવતા હતા. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ, મને આ નરકની યાતનામાંથી તું મને મુક્ત કર. પરમાત્મા દરેક જન્મની અંદર જે આપણે યાતના ભોગવતા હોય એમાંથી પરમાત્મા આપણને મુક્ત કરે છે. પરમાત્મા છે ને એ તો દયાળુ છે. અને જેવો આ સંસારની અંદર જીવ આવે છે એટલે તરત જ રુદન ચાલુ કરે, હું આયા, અને પરમાત્મા તું ન્યા. ભગવાને આપણને આપણી ઉપર વિશ્વાસ મૂક્યો, પણ આપણને ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી. ગંગાજીના કિનારે અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે. કારણ કે પરીક્ષિત મહારાજનું મૃત્યુ 7મે દિવસે તક્ષક નાગના દંશ દેવાથી એનું મૃત્યુ છે, એને ખબર છે. આ ભાગવતની કથા છે ને એ સમાધિ ભાષા છે. આમાં ક્યાંય દેવ દેવીની વાત આવતી નથી, ક્યાંય રાજા રાણીની વાત આવતી નથી. આ વાત આવે છે આ કથાની અંદર તો આ જીવની વાત આવે છે. દરેક જીવ છે ને એ પરીક્ષિત છે. અને એનું રક્ષણ પરમાત્મા ડગલે ને પગલે કરે જ છે. પરીક્ષિતને ખબર હતી કે મારું 7મે દિવસે જ મૃત્યુ છે. આપણું પણ મૃત્યુ 7 વારમાંથી 1 વારમાં છે જ. પરીક્ષિત તો પરમ ભક્ત છે, એને ખબર પડી ગઈ કે 7મે દિવસે જ મારું મૃત્યુ છે. પણ આપણને ખબર નથી કે 7 વારમાંથી કયા વારે મારું મૃત્યુ છે. રાત્રે સૂઈએ, ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે સવારે ઉઠીએ. તો અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે. સુખદેવજી મહારાજ પૂછે છે, હે રાજન, તારે જલપાન કરવું છે, ફલાહાર કરવો છે? ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુદેવ, તમે મને એવી સુંદર કથા સંભળાવો છો તો કથા રૂપી હું અમૃતનું પાન કરું છું. મને ભૂખય નથી લાગતી અને તરસય લાગતી નથી. કારણ કે હવે તો મારા ઈષ્ટદેવની કથા આવે છે, પરમાત્માની કથા આવે છે. તમે હવે આગળની કથા મને વિસ્તાર પૂર્વક સંભળાવો.
ભક્ત પ્રહલાદનો જે હિરણ્યકશિપુ એને યાતના આપતો તો, દુઃખ આપતો તો કેટલા બધા, અને દરેક જગ્યાએ પ્રહલાદનું પરમાત્માએ રક્ષણ કર્યું છે. અને રામ રાખે ને કોણ ચાખે, કારણ કે હિરણ્યકશિપુ છે ને એ નારાયણનો વેરી છે. કારણ કે હિરણ્યકશિપુનો ભાઈ હિરણ્યાક્ષ એને ભગવાને માર્યો હતો. એટલે હિરણ્યકશિપુ એના સહોદરનું, એના ભાઈનું વેર વાવરવા માટે તૈયાર થયો હતો. અને એને ત્યાં ભગવાનનો પરમ ભક્ત પ્રહલાદ થયા છે. પ્રહલાદે બહુ ભગવાનની ભક્તિ કરી, પણ પ્રહલાદ ભક્તિ કરે છે એ આ હિરણ્યકશિપુને ગમતું નથી. ભગવાનનું નામ લે છે ત્યારે હિરણ્યકશિપુ કહે છે, બેટા તારે ભગવાનનું, નારાયણનું નામ તારા મોઢે ન લેવું જોઈએ, કારણ કે એ આપણા વેરી છે, મારો દુશ્મન છે. અને ત્યારે પ્રહલાદજી કહે છે, પિતાશ્રી, નારાયણ છે ને એ તો દરેક જીવના દેવ છે, અને એ દરેક જીવનું કલ્યાણ કરનાર હોય ને તો એ મારા નારાયણ છે. અને એ સાંભળી અનેક પ્રકારની પ્રહલાદને મારવા માટે કે મારે હવે ભલે મારો પુત્ર છે, મારે એને મારી નાખવો છે. જ્યાં જ્યાં મારવાનું કરે છે ત્યાં ત્યાં પરમાત્મા એની રક્ષા કરે છે. અને ઋષિ નારાયણ ભગવાન, આપણે ગઈકાલની કથામાં જોયું કે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુનું મૃત્યુ થયું. અને ત્યાર પછી ઋષિ નારાયણ પરમાત્માએ તરત જ પ્રહલાદને પોતાની ગોદમાં લઈ અને પરમાત્મા ચાટવા માંડ્યા છે. અને આજે ભગવાન બે હાથ જોડી અને એના ભક્ત પાસે ક્ષમા માગે છે કે હે ભક્ત, તને કેટલા કેટલા તારી ઉપર કષ્ટ પડ્યા અને મને આવવાનું મારાથી થોડું મોડું થયું છે, વિલંબ થયો છે, માટે મને ક્ષમા કરો, ક્ષમા કરો. પ્રહલાદની ભક્તિ તો જુઓ, પરમાત્મા આજે એને પગે લાગે છે. અને ઋષિ ભગવાન કહે છે, ભક્ત તારે જે જોઈએ માગી લે, તારે શું જોઈએ છે? અને પ્રહલાદ કહે છે, પરમાત્મા મારે કાંઈ જોતું નથી, જે જોતું હતું ને એ તો તમે સાક્ષાત મને મળી ગયા, હવે મારે કાંઈ જોતું નથી. વળી પાછા ભગવાન પૂછે છે, હજી તારે માગવું હોય માગી લે. આમ 2-3 વખત કીધું ભગવાને. એટલે પ્રહલાદને એમ થયું કે અંદરથી, મારા હૃદયથી અંદરથી કાંઈક એવો હશે, અંકુર એવો ફૂટ્યો હશે. એટલે ભગવાન જાણે છે, ભગવાન તો છે ને એ અંતર્યામી છે. પ્રહલાદજી બે હાથ જોડીને કહે છે, પ્રભુ મારે કાંઈ જોતું નથી, છતાં પણ જો મારા શરીરની અંદર કોઈ એવો, હૃદયની અંદર કોઈ અપેક્ષાનો બી ઉગ્યો હોય ને તો તમે એને ઉખેડી નાખો. પરમાત્મા આજે તમે મળ્યા છો તો મારે બીજું કાંઈ જોતું નથી. અને ત્યારે પરમાત્માએ એને વરદાન આપ્યું કે આજે ભલે મેં તારા પિતાજીને માર્યો, પણ હવે તારા વંશની અંદર કોઈને હું મારીશ નહીં. એને હું શિક્ષા આપીશ પણ ક્યારેય મારીશ નહીં. અને પ્રહલાદના વંશની અંદર બાણાસુર, એ ઓખારણની કથા આવે, પણ હવે ઓખારણ તો હવે ગયું. આ બોખારણ આવ્યું એટલે ઓખારણ બંધ થઈ ગયું. આપણને એટલી ખબર પડે કે ચૈત્ર મહિનો આવે એટલે એ પેલા મીઠું લઈ લેવું જોઈએ. પણ એ તમને ખબર છે, ચૈત્ર મહિનામાં મીઠું ખવાય નહીં, લેવામાં કાંઈ વાંધો નહીં.
આ તો એટલી આપણને ખબર પડે, લઈ આવજો કોથરી, હવે થોડુંક જ છે મીઠું. ચૈત્ર મહિનો આવી જાય, કાં ચૈત્ર મહિનામાં મીઠું લેવાય નહીં? મીઠા વગરના ને માથેથી મીઠું નાખવાની ટેવ હોય એને ક્યાંથી હાલે? પણ ઓખારણની અંદર કથા આવે છે અને એની અંદર બાણાસુર 1000 હાથ હતા અને ભગવાને 999 હાથ છે એ કાપી નાખ્યા, 4 હાથ રાખ્યા. કારણ કે એને પ્રહલાદને વચન આપેલું હતું કે આજથી તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં. અને એના જ વંશમાં આગળ કથા આવશે બલિરાજાની. ભગવાન એને માયરા નથી, બલિરાજાને પાતાળની અંદર ચાપ્યા છે. આવી ઉત્તમ કથા છે ને એ ભાગવતજીની રહેલી છે. દરેક કથાનો સાર એટલો જ છે કે બને એટલું ભગવાનનું નામ લેવું. પરમાત્માએ આપણને 24 કલાક આપ્યા છે. એમાંથી પરમાત્મા કહે છે 24 મિનિટ તો મારું નામ લે. પણ આ સંસારના જીવ એવા છે એને સમય મળતો નથી. કાલે ભગવાનનું નામ લેશું, કાલે ભગવાનનું નામ લેશું, કાલે મંદિરે જાશું, કાલે જાત્રા કરશું. કાલ કરીને કાળ આવીને ઊભો રહી જાય ને તોય આપણે ભગવાનનું નામ લઈ શકશું નહીં. અને એ ભગવાનની કૃપા હોય ને તો જ ભગવાનનું નામ લેવાયો. કારણ કે સૌથી પહેલા તો શું થાય તો કે મેં એક વાત કરી, વારંવાર કહું છું, સૌથી પહેલા તો તમને અંદરથી ઈચ્છા, એ પરમાત્માની કૃપાથી અંદરથી ઈચ્છા થાય કે હું આજે દેવ મંદિરે જાઉં, હું આજે માળા કરું, ભગવાનનું નામ લઉં. પણ એ પરમાત્માની કૃપા હોય તો અંદરથી ઈચ્છા થાય. પછી એના માટે તમારે પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન, પુરુષાર્થ છે ને એ પરમાત્માએ આપણને આપેલો છે. પુરુષાર્થ તો કરવો જ પડે. આ શુક્લ પરિવારે હજી 2-2.5 મહિના થયા એ પેલા એવા હતા ઘરે મારે કથા કરવી છે. એટલે અંદરથી એને ઈચ્છા તો થઈ કે હું કથા કરું, મુહૂર્ત જોયું. પછી એના માટે પુરુષાર્થ કરવો પડે ને. આ કામ છે 7 દિવસનું, પણ તૈયારી 2 મહિના અગાઉ કરવી જ પડે. પણ એ પરમાત્માની કૃપા હોય ને તો જ બધું થાય. અને પરમાત્માની કૃપા ન હોય તો આખી જિંદગી એમને વહી જાય તો નાની એવી સત્યનારાયણની કથા પણ થતી નથી. ભગવાનની કૃપા વગર કાંઈ થાય નહીં. તો ભગવાને આ શુક્લ પરિવારને એવી પ્રેરણા કરી. પિતૃઓના આશીર્વાદ, કુળદેવીના આશીર્વાદ, ઈષ્ટદેવ ભોળાનાથના આશીર્વાદ એમને પ્રાપ્ત થયા છે. એટલે તો ઠાકોરજી એમને આંગણે આવ્યા છે. અને આ ભાગવતની કથા છે ને એ દિવ્ય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળની કથા સંભળાવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા કહે છે કે ચોથા તામસ નામના મનુ થયા અને ચોથા મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો અને જેમણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે એ સાંભળો પરીક્ષિત રાજા, એક ત્રિકુટ નામનો એક પર્વત હતો અને એ પર્વત દરેક વન્ય સંપત્તિ અને ધાતુની સંપત્તિથી શ્રીમાન હતો. અને આ પર્વત ખૂબ સમૃદ્ધિ વાળો હતો અને આ પર્વત ઉપર ગજેન્દ્ર નામનો હાથી રહેતો હતો. અને ત્યાં નજીકમાં જ એક સુંદર સરોવર હતું. જ્યારે હાથી તરસ્યો થાય ને, એને તરસ લાગે એટલે એ સરોવરમાં જઈ અને પાણી પી અને તૃપ્ત થતો. અને એ જ સમયે એની સાથે હાથણી, એના બચ્ચા એ પણ એની સાથે આવે અને કાયમને માટે સરોવરનું જલ પીએ અને ત્યાં સ્નાન કરે અને એકબીજા ઉપર જલનો છંટકાવ કરે. જલ ક્રીડા કરતા હતા.
આ ત્રિકૂટ પર્વત એટલે કે આપણો આ સંસાર સરોવર, અને ગજેન્દ્ર હાથી એ આ જીવ. આપણે આપણા પરિવારની અંદર કેવો આનંદ કરતા હોય, કિલોલ કરતા હોય. અને આ ગજેન્દ્ર હાથી પોતાની સૂંઢમાં પાણી લઈ, પાણી ભરી અને હાથણી ઉપર છાંટે છે, ઉડાડે છે. હાથીના બચ્ચા ઉપર પાણી છે એ છાંટે છે. અને હાથી અને હાથણી અને આ બચ્ચા હવે કથામાં થોડી વાર છે ને કોઈ આવે તો આપણે 10:30 થશે એટલે આપણે રિસેસ પડશે, ત્યાં બધા મળી લેજો. કે આ 12 વાગે કથા વિરામ થાય, ઓલું આખી લિંક તૂટી જાય, બીજું કાંઈ નહીં. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આ ગજેન્દ્ર મોક્ષની કથા છે, પણ એ કથા આ જીવની છે. ત્રિકૂટ પર્વત એની અંદર સરોવર એટલે કે આ સંસાર, અને એની અંદર ગજેન્દ્ર એટલે કે આ જીવ. જેમ આપણે ઘરની અંદર રહીએ બધા આનંદ કિલોલ કરતા હોય, એમ આ હાથણી એના બચ્ચા એકબીજા આનંદ કરે છે. જલની અંદર એકબીજા ઉપર જલ છે ને ઉડાડે છે, સ્નાન કરે છે. અને એમાં એવું બન્યું, એક સરોવરની અંદર મગર હતો, મગર. અને મગરે હાથીનો પગ પકડી લીધો, અને જેવો ઝુંડે પગ પકડો એટલે હાથણી એના બચ્ચા એને છોડાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. અને હાથી જેમ જેમ છોડાવવાની કોશિશ કરે એમ એમ જે ઝુંડ છે, મગર છે, એ હાથીને જલની અંદર લઈ જાય છે. હાથણી એના બચ્ચા એને ઘણી છોડાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે હાથીનું બળ છે ને એ જમીન ઉપર હોય, પણ પાણીમાં હાથીનું બળ કામનું નહીં. એટલે જેમ ઝુંડ એને ખેંચે એમ હાથી પાણીની અંદર જવા લાગ્યો. આખું શરીર પાણીની અંદર વહી ગયું, ખાલીનું મુખ બાયણે રહ્યું. એટલે તરત જ હાથણી એના બચ્ચા એ તરત જ ત્યાંથી છેટા વયા ગયા કે આપણે ભાગી જાવ, નકર વળી આપણો પગ પકડશે ને તો આપણને લઈ જાય. અને આ બાજુ હાથીને એમ થયું કે મને આ હાથણી છે ને એ બચાવશે, મને આ મારા બચ્ચા છે ને એ બચાવશે. અને આપણને એમ થાય ને, આપણે બીમાર પડી એટલે છોકરાઓ દવાખાને લઈ જાહે, દવા કરશે. અને એવા રોગથી ઘેરાય, હોસ્પિટલમાં દાખલ થયા હોય અને સારું ન થાય એટલે ડોક્ટર શું કે હવે એને ઘરે લઈ જાઓ. એટલે છોકરાઓ એમ કે હાલો હવે ઘરે, ભગવાનનું નામ લ્યો. એટલે સમજી લેવાનું કે હવે જવાનું છે એ પાકું. એમ હાથીને એમ હતું કે મારી પત્ની છે એ મને બચાવશે, મારા બાળકો બચાવશે. પણ એ બધા સરોવરના કાંઠે ઊભા ઊભા જોવે છે. અને આ ઝુંડ છે, મગર છે, બરોબર હાથીને મધ્ય એટલે વચ્ચે લઈ જાય છે. હવે હાથીને કોઈની આશા રહી નથી. અને હાથીને પૂર્વ જન્મનું જે જ્ઞાન હતું ને એ આજ એને યાદ આવ્યું કે મને આ સંસારના લોકો છે, સંસારના જીવો છે, એ મને બચાવશે નહીં. અને બચાવવા વાળા હોય ને તો એ પરમાત્મા છે. તરત જ હાથીએ ભગવાનને પુકાર્યા છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. નીર પીબન
जीवन है तो गयो सिंधु के किनारे जीवन है तो गयो सिंधु के किनारे सिंधु बीच पसत ग्रह चरण लय पछारे सिंधु बीच बसत ग्राह चरण लय पछाड़े हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे चार प्रहर युद्ध भयो लय गयो मजदारे चार प्रहर युद्ध भयो लय गयो मजदारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे द्वारिका में शब्द गयो सोर भयो भारे द्वारिका में शब्द गयो सोर भयो बारे शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे પરમાત્માને યાદ કર્યા અને ભાવથી હૃદયથી સ્તુતિ કરી અને પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મ લય અને ત્યાં ઊભા રહ્યા અને સુદર્શન ચક્ર છે એનાથી જૂનનું મસ્તક કાપી નાખ્યું. કારણ કે ગજેન્દ્રએ ભગવાનને પુકાર્યા, ભગવાન આવ્યા છે. દરેક જીવની રક્ષા પરમાત્મા કરે જ છે, પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. ભાવથી ભગવાનને યાદ કરો ને એટલે પરમાત્મા આવે જ છે. અને જેવું જૂનનું માથું કપાણું એટલે જૂનના રૂપમાં ગંધર્વના રૂપને પામ્યો અને હું નામનો ગંધર્વ હતો, પણ એને દેવલ ઋષિનો શ્રાપ લાગ્યો હતો. ત્યાર પછી છઠ્ઠો ચાક્ષુષ મન્વંતર શરૂ થયો અને એમાં પરમાત્માએ અજિત અવતાર ધારણ કર્યો અને દેવો અને દાનવોએ ભેગા થઈ અને સમુદ્ર મંથન કર્યું. હવે આપણે સમુદ્ર મંથનની કથા સાંભળવાની છે. સમુદ્ર મંથન જેને એ આ જીવ માટેની જ કથા છે. આ સંસારની અંદર મંથન કરવું પડશે, એની અંદર વિષય નીકળશે, અમૃતય નીકળશે. કોઈ સારોય બોલશે, કોઈ ખરાબય બોલશે. આ સંસારમાં હસી આપણે રહીએ છીએ એટલે સુખય આવશે અને દુઃખય આવશે. અને ભાગવતમાં લખ્યું છે દુઃખ છે ને એ આપણને ભેગા રાખે અને સુખ છે ને એ આપણને જુદા પાડે. પરિવારમાં દુઃખ હોય, સામાન્ય જીવન જીવતા હોય, કેવા આનંદથી રહેતા હોય, ભલે મીઠું ને રોટલો ખાતા હોય, પણ એવા શાંતિથી રહેતા હોય. ને જેવું સુખ આપે પરમાત્મા અને સુખ આવે એટલે જીવ આ મારું 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 કર્યા કરે કે આ મેં ભેગું કર્યું, આ તો મારું છે, હું કમાવા ગયો તો, મેં આ કર્યું. એટલે સુખ છે ને એ બધાને જુદા પાડે. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરો. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરો. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. ત્યારે મુશ્કેલી આવી પડે
ત્યારે તને યાદ કરું. મૂડી જ્યારે બે પૈસાની મૂડી હોય જ્યારે બે પૈસાની, પછી બની જાવ હું બહુ અભિમાની. પછી બની જાવ હું તો બહુ અભિમાની. પછી ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરો. એ જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. જીવન જ્યારે સંગે ચલકે જીવન જ્યારે અંગમાં મલકે, પાપ કરતા મારું મુખડું મલકે. પાપ કરતા મારું મુખડું મલકે. એ પછી કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરો. એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે ને વિસરું તને દુઃખોમાં હું યાદ કરો. એ સુખ આવે ને વિસરું તને દુઃખમાં હું યાદ કરું. સુખમાં પરમાત્મા યાદ આવતા નથી. જ્યારે દુઃખ પડે ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આ સમુદ્ર મંથનની કથા છે ને, એ મારી અને તમારી કથા છે.